આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મહિલા, યુવાનો, ખેડૂતો અને ગરીબોનું સશક્તિકરણ વિકસિત ભારતના લક્ષ્યોને પૂર્ણ કરવામાં સુનિશ્ચિત ભૂમિકા ભજવશે. બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધન માટે આભાર પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનમાં ઉજ્જવળ ભવિષ્ય માટે 4 મજબૂત સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે આ સ્તંભોને મજબૂત કરવાથી દેશનો વિકાસ સુનિશ્ચિત થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે એનડીએ સરકારના આગામી કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશે કરેલી સિદ્ધિઓની વિપક્ષી દળો દ્વારા કરવામાં આવેલી અવગણનાની પ્રધાનમંત્રીએ ટીકા કરી હતી. ચૂંટણી પંચે ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિઓમાં બાળકોના સીધા ઉપયોગ અંગે કડક દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને પોસ્ટર, પેમ્પલેટ, પ્રચાર રેલીઓ અને ચૂંટણી સભાઓનું વિતરણ સહિત કોઈપણ સ્વરૂપે ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. રાજકીય નેતાઓ અને ઉમેદવારોએ બાળકોને હાથમાં પકડવા, વાહનમાં અથવા રેલીમાં બાળકને લઈ જવા સહિત કોઈપણ રીતે પ્રચાર પ્રવૃત્તિઓ માટે બાળકોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પંચે તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને બાળમજૂરી કાયદાનું કડક પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. વિધાનસભાની બેઠકમાં ગઈકાલે અયોધ્યામાં થયેલી રામલલ્લાની બહુપ્રતિષ્ઠિત પ્રાણ પ્રતિષ્ઠા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. ગૃહમાં ગઈકાલથી રાજ્યપાલના સંબોધન પરની ચર્ચાનો પણ પ્રારંભ થયો. મુખ્યમંત્રીએ દેશમાં નારી શક્તિ વંદન અધિનિયમ બિલ પસાર થયું ત્યારે રામ મંદિર સાથે જોડાયેલી દિવ્ય નારી શક્તિને પણ બિરદાવવાનો અવસર ગણાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રસ્તાવને વિપક્ષના વરિષ્ઠ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, ભાજપાના ધારાસભ્યો સહિત અન્ય સભ્યોએ સમર્થન કર્યું હતું અને વિધાનસભા ગૃહમાં આ સંકલ્પ સર્વાનુમતે પસાર થયો હતો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોવિડ રસીકરણની આડઅસરથી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયાવિહોણી ગણાવી છે. તેમણે જણાવ્યું કે રસીકરણની દવાની કોઈ પણ આડઅસર નથી. દેશના નાગરિકોને 250 કરોડથી વધુ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સતત ટેસ્ટ, ટ્રેક, ટ્રીટમેન્ટ, વેક્સિનેશન, કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી અપનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોગને અટકાવવા સંકલિત રોગ સર્વેલન્સ કાર્યક્રમ દ્વારા દર્દીઓને દવા તેમજ અદ્યતન સારવાર આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોવિડ-19 ટેસ્ટિંગ માટે 207 લેબોરેટરીને મંજૂરી આપવામાં આવી છે. તમામ આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ અને સાધન સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની સાથે જાહેર જનતાની જાગૃતિ અંગે પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી રહી છે. સંગીતની દુનિયામાં મહત્વપૂર્ણ મનાતા પુરસ્કાર પૈકીના 66મા ગ્રેમી એવોર્ડ સમારોહમાં ભારતના શંકર મહાદેવનના આલ્બમ ધીસ મુવમેન્ટને શ્રેષ્ઠ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ જાહેર કરાયો હતો, જ્યારે ઝાકીર હુસેનને જુદી જુદી 3 કેટેગરીમાં 3 પુરસ્કાર મળ્યા હતા. તે ઉપરાંત અન્ય વી સેલ્વા ગણેશ રાજગોપાલ અને બાંસુરી વાદક રાકેશ ચૌરસિયાને પણ એવોર્ડ એનાયત કરાયા હતા. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની બેઠક મળી હતી, જેમાં જિલ્લાના જુદા જુદા તાલુકાઓની 38 જેટલી પ્રાથમિક શાળાઓના જર્જર ઓરડા તોડી પાડવા, 2 નવી શાળા, 2 શાળામાં ધોરણ 5ના વર્ગ, 8 શાળામાં ધોરણ 6 થી 8ના વર્ગ મંજૂરીના ઠરાવની દરખાસ્તના ઠરાવ કરાયા હતા. આ ઉપરાંત શિક્ષક ઘટ અને ખૂટતા ઓરડાની વહેલી તકે પૂર્તતા કરવા સૂચન કરાયું હતું. બિનસરકારી સંસ્થાઓના શિક્ષણમાં યોગદાનની પણ નોંધ લેવાઈ હતી. નિરોણા ખાતે 5 કરોડના ખર્ચે નિર્માણ પામેલ કલા પ્રવાસન ધામ ખુલ્લું મુકાયું છે. ગામની વિવિધ હસ્તકલા સાથે સંકળાયેલ કસબીઓ, ગામલોકો, સામાજિક અને રાજકીય પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કલા કેન્દ્રને ખુલ્લું મૂકતા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ 3 તાલુકાઓમાં ધાર્મિક, પ્રવાસન અને પ્રાકૃતિક ધામો વધુ છે, જેના વિકાસ માટે સરકારે કરોડોની ગ્રાન્ટ ફાળવી છે. અહીં ગામ હાટ શરૂ થઈ ગયા પછી વિશ્વભરમાંથી કલા પારખુઓ ખેંચાઈ આવશે, જેથી કારીગરોને ફાયદો થશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું. નમસ્કાર.